टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો આ તરફ પોરબંદરમાં લોકમેળો શરૂ થતાની સાથે જ વિવાદ સર્જાયો। રાઇડ્સની પરવાનગીને લઈ અનેક તર્ક વિતર્ક જોવા મળ્યા છે। રાઇડ સંચાલકો પાસે સ્થળ પર પરવાનગી ન હોવાનું સામે આવ્યું। વહીવટી તંત્ર દ્વારા મૌખિક મંજૂરી અપાઈ હોવાનો પણ સંચાલકોનો દાવો છે। સંચાલકો પાસેથી લેખિત મંજૂરી ન હોવાનું સામે આવ્યું। તમામ રાઇડ્સ સંચાલકોને ફરજિયાત વીમો ભરવા દબાણ કર્યાનો આરોપ છે। રાતોરાત વીમો ભર્યો હોવા પર સવાલ ઉઠ્યા। મેળામાં રાઇડ્સ ચાલુ પરંતુ જવાબદાર અધિકારીઓ ગેરહાજર। રાઇડ્સની ટિકિટ અંગે પણ સવાલ ઉઠ્યા છે। લોકમેળામાં આડેધડ લૂંટ થતી હોવાનું ભાજપના જ અગ્રણીનો આક્ષેપ છે। રાઇડ સંચાલકો મન ફાવે તેમ ફી વસૂલતા હોવાની પણ ફરિયાદ છે। રાઇડ્સના ભાવ દર્શાવતા બોર્ડ્સ લગાવવાની વહીવટી તંત્રને માંગ કરવામાં આવી। મોટાની 50-80 લે છે। એ લોકો કઈ બોર્ડ નથી, એટલે પ્રજા સમજમાં છે આનો ભાવ શું છે એમ। એટલે ટિકિટમાં ભાવ ખરેખર લખવા જોઈએ અને ઉપર બોર્ડ મારવા જોઈએ। નિયમોનું કોઈ પાલન સેફટીનું છે નહીં। આ કેમ આ ચાલુ કરી દીધી? કોઈ સીટ બેલ્ટ કઈ છે નહીં, એમને માલે છે રામબરો છે।